નમસ્કાર મિત્રો, તો હું સૌ મોટું નિત્ય કામ આપણે ઓળખાણ દઈને નમસ્કાર મિત્રો, આજે આપણે ગામ ચિરોડા, જે છાંગાનું ચિરોડા કહેવાય, ત્યાંથી ને હિયાવાડ હાલીને આપણે જઈએ છીએ. આખું ગ્રુપ છે, અડધા થોડાક આગળ હાલ્યા જાય છે, આમ જો દેખાય. એટલે આજે આપણે ના ડાભી પરિવારના જે સિમોઈ માતાજી કહેવાય છે ત્યાં હાલીને જવાનું છે. તો આજ આપણે એ પણ દર્શન કરી લઈએ અને આગળ જેમ જેમ જઈશું એમ તમને વિડીયો બતાવતો રહીશ. હાલ અમે વાંકાનેર બાવંડરી પહોંચ્યા છીએ. તો મિત્રો, હવે આપણે અંજવાળું થઈ ગયું છે અને અમે એટલા જ આવી છીએ ને વાંહે ઓલો હોટાવાળો આવે છે અને એને અત્યારે પહોંચ્યાથી રંગપર, એટલે હજી હાલ્યા જ આવી છીએ અને આ બી વાંહે વાંહે હાલ્યા આવે છે કે આ એકાદા ઠાકે એટલે હોટાવાળી કરું. અને આપણે એવું કાંઈ ખાવાનું છે નહીં, આપણે આપણી ધૂનમાં જ હાલ્યું જવાનું છે. એટલે હવે આગળ ક્યાંથી વળવાનું એ મને નથી ખબર, હું એ નહીં છો સમજ્યા. આગળ જઈને તમને વિડીયોમાં દેખાડ્યો ક્યાંથી વળવી, બાકી તો મારો રામ જાણે. તો મિત્રો, અમારે હવે સુખનો સૂરજ ઉગી ગયો છે, કારણ કે માંથી અમારે વળવાનું છે આગળથી જોઈએ, ત્યાંથી અમારે વળી જવાનું છે. એટલે હવે દેવળ દેખાઈ જશે, પણ આગળ હવે હાલવી કેમ છે ને કેમ નહીં. અત્યારે હોય તો અસલ આમ જો હાઈવે હતો, હાઈવે, પણ હવે ગામડાનો રસ્તો આવી ગયો. પવન એવો આવતો હવે તો પવન નહીં આવે, હવે તડકો આવે છે. ટીકાપાળા ભાઈ આવે છે ને, નાથી ને તમારે અહીંથી આમ વળવાનું છે અને હવે આગળ જાય ને એ તો રોડ જ દેખાય છે, પછી ખબર નહીં કેવું વાતાવરણ છે, કારણ કે તડકો છે એટલે વાતાવરણ તો બગડશે જ. પણ ભાઈ આમ જો હિંમત નહીં હારે હો. જો લેડીઝ પણ અમારી સાથે જ છે. હવે એને અમે આગળ કર્યા, અત્યાર સુધી એમ આગળ હતા. આ ઓલું કહેવાય છે ને લેડીઝ ફર્સ્ટ, એટલે આગળ રાખવા પડે સમજે. વાડિયા તમારી જિંદગીમાં ધૂળ પડે, ખાલી 2 સાંટા પડે હતા તમે ઉગી જાવ, તમને શરમ નહીં થાવતી. પણ હવે દીકરા મારા તડકો પડશે, હવે ધ્યાન રાખજો. જો સાલીડા પોગવા આવ્યા છીએ, પણ ભૂખ લાગી ગઈ ને તે આ કેટલા ગ્રામની છે ખબર છે? 6 ગ્રામની ખીચડી ખાધી છે. અને હવે આ તો ભૂખ લાગી એટલે, બાકી આવી ખીચડીઓ ખાધે કોઈ દી ઇતિહાસ ન બને. આ સેવ મમરા ખાય છે. જો આ તો ભૂખ લાગી છે ને એટલે ખાવી છે, બાકી અમારો ઇતિહાસ બનાવવાનો છે હો. તો ચાલો મિત્રો, આપણે ચાલીડા પહોંચી ગયા છીએ, પણ હકીકતમાં અમારે ચાલીડા નથી જવાનું, અમારે જવાનું છે ઘિયાવાડ. પણ આ તો રસ્તામાં આવે એટલે કીધું વિડીયોમાં બતાવી દઈએ. આ છે ચાલીડા ગામ, જે અહીંથી આગળ જવાનું છે. અમારે એક ભાઈ જો એ કે ઊભું જ નથી રહેવું, કે તડકાની એનર્જી મળી ગઈ છે ને તે હાલું જ જવું, પાસવાળું નહીં જતો. પણ એ માથું ખંજવાળે, આમ જવું કે આમ જવું, એટલે હવે આગળ જે નક્કી કર્યું. તો મિત્રો, આ સોલાર પ્લાન્ટ ક્યાં આવે છે તમને કોઈને ખબર હોય તો જણાવજો. ચાલીડાથી આગળ, અને હવે આ રસ્તા પર આગળ કયું ગામ આવે એની વચ્ચે છે તો કોમેન્ટ કરીને જણાવજો. જો આઈલીન જાવી છીએ તે હું થાકી ગયો, તો મારો ભત્રીજો કે લાવો કે હાંઢિયો કરી લો, મને હાંઢિયો કરી તો જો કેટલોક છે મારો વજન. લે કાંઈ નથી, પણ હવે તમે પોપલા છો. જો 50 કિલો એમ તો કે પોપલા, આને કેટલો હોય છે એ નથી ખબર. તો અમારે હાલતા અંદરો અંદર ડખા થઈ ગયા છે. હવે મનમાં રાખવી છે, કોઈ કહેતા નથી કોને કોને ડખા થયા છે. એટલે આમ થઈ ગયું હાસુ કાંઈ જો પણ કોઈ કાંઈ કહેવા નથી થતું. બાટલા ફાટવા મીડ્યા, એટલું બધું થઈ ગયું છે. આંકડો થઈ ગયો મળતા
હા એક જ બાટલા મળતા નથી ને બાટલા ફાડે છે અડધા અડધા એ બેસી રહ્યા અડધા વાહી જે કઈ હોન્ડા વાળા રીતે જો હાલીને જતા હતા અને અમને સામેથી મળ્યા છે ગાય માતા એ કે તમારું કામ નહીં પણ અમે હવે હાલ્યા જઈએ છીએ હિંમત આવી ગઈ છે જો મિત્રો અત્યારે 10:30 વાગ્યા છે અને હોલ માતાનું મઢ સામો દેખાય છે તો અહીંયા કણે ઘડીક આરામ કરીશું પછી પાછા ખસકાવશું એટલે અહીંયા તો એવું લાગે છે કે થોડોક ટાઈમ એવો જાય છે અને અહીંયા કણ અમારે રવિભાઈ એમ કે આદબ બતાવી દો નર્મદાનું પાણી જો લાગત આવી રીતે છે એટલે અમારે તડકાનું પાણીની ઉપાધિ છે નહીં આ છે હોલ માતાનું ગૌશાળા હવે આગળ જો વિડીયો ઉતારવા દીશીએ તો અંદર મંદિરનું આપણે દર્શન કરાવીશું વિડીયોમાં જો આપણે હોલ માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને બીજા માણસો આવવાના હતા એ પણ અહીંયા ગાડી લઈને આવી ગયા છે હવે આપણે દર્શન કરી લેવી તમને કીધું એમ કે અંદર વિડીયો ઉતારવા દેતા હશીએ તો દર્શન કરાવીશું હાલીને જઈને તો આવો નાસ્તો મળે આ ગાડી વાળા આવ્યા ને નાસ્તો લઈને આવ્યા કે નાસ્તો કરી લો એમાં મારા મામા આવો ખરા થઈ નંબર બીજો જય માતાજી જો મિત્રો અહીંયા કણે એટલું આગું પાણી છે આ મચ્છો નદીઓ જોઈ લો અને આ બાજુ પાણી હાલ્યું જાય છે તો આ પાણી આવે છે ક્યાંથી ને એની જ ખબર પડતી બધા ભૂંગળા ખુલ્લા અને આ બાજુ આવી રીતે હાવ ખાલી આ ખાડો પીર્યો તોય પાણી જાય છે ને અને ઓલી ધજા દેખાય એ હોલ માતાજી હે તડકો જામ્યો છે ઓ હરખાઈનો અને પીપળી 6 કિલોમીટર છે એની પેલા લગભગ ઘિયાવાડ આવી જાય છે પણ તો હવે હિંમત તો હારવી જ નથી જવું છે એ ફાઇનલ છે ખરો તડકો જામ્યો હો ભાઈ કે અન વીડમાં ઉપડ્યા છે ઘિયાવાડ હો સિમોય માતાના મઢે જો મિત્રો આપણે ઘિયાવાડ પહોંચી ગયા છીએ અને બપોરના 1:15 વાગ્યો છે અને મંદિર હવે આ રસ્તે જવાનું છે હવે મંદિરે જઈને તમને બહારથી વિડીયો દેખાડીશ ભાઈ અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે બહારથી તમને વિડીયો બતાવી દઈશ તો ચાલો મિત્રો આપણે સિમોય માતાજીના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ આ પિકઅપ આપણી છે ઠાર પણ આપણી છે ને અહીંયા માતાજીની ધજા લહેરાય છે તો હવે આપણે દર્શન કરી લેવી તો આ છે સિમોય માતાજીનો મઠ આપણે અંદરથી વિડીયો ઉતારવાની મનાય છે અહીંથી જ આપણે દર્શન કરી લેવી આ મંદિર આ બાજુ બધી જગ્યા જો સામે કણે રસોડું છે બધાએ કોમેન્ટ કરી દેજો જય સિમોયમાં
તો મિત્રો આપણે અંદર માહિતી લીધી અને મંદિરે પૂછપરછ કરી તો એમને કીધું કે ના ફોટા અને વિડીયો ઉતારાય છે, એટલા માટે આપણે વિડીયોને ઉતાર્યો છે અને તમને દર્શન કરાવી દીધા. હવે કરો પૂરો વલોગ કરવો પડે એમ છે. આપણે પ્રસાદી લેવા બેસી ગયા બાકી હવે અમે દર્શન કરીને નીકળી ગયા, એ કઈ દેખાતું નથી બીજા મને નથી દેખાતું.